હાથીના પગલામાં બધા જ પગલા આવી જાય એમ બધા જ વ્યક્તિઓ એવા છે કે જેને લાલજી મહારાજનું સ્વાગત કરવું છે, પણ અહીંથી હું ચુનંદા નામ બોલું છું, એ વ્યક્તિઓ આવી અને ફટાફટ લાલજી મહારાજનું છે સ્વાગત કરશે. સૌ પ્રથમ હું વિનંતી કરીશ ચુનીભાઈ લીંબાભાઈ બરવાળિયા પીઠવડી, કે ગોહિલ વર્તેજ, જમીન વિકાસ બેંક જિલ્લા પ્રમુખ ભાવનગર બોટાદ, ભૂપતસિંહ વર્તેજ, કાંતિભાઈ શાંતિનગર, અને પીઠવડીના પ્રથમ નાગરિક, અને એક સન્માન કરે એટલે આખા પીઠવડીનું સન્માન આવી જાય એવા પીઠવડીના સરપંચ ભૌતિકભાઈ સુહાગિયા, ચંદુભાઈ સુહાગિયા, ઘનશ્યામભાઈ બરવાળિયા, રવજીભાઈ હરિભાઈ કથિરિયા મોટા સમટિયાળા, ભાબલુભાઈ ખુમાણ, નીલુભા સરવૈયા અહીંયા સ્વાગત માટે આવશે. ત્યારબાદ નારણભાઈ હરિભાઈ કથિરિયા, રમેશભાઈ વૈશ્રામભાઈ સુજિત્રા અને અતુલભાઈ ઉકાભાઈ માલાણી. હવે આપણે જેને સાંભળવા પૂર્વ તાલુકા પ્રમુખ રાઘવભાઈ સાવલિયા પણ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે, લલ્લુભાઈ વલ્લભભાઈ પણ જ્યાં હોય ત્યાંથી આવે. ઝડપથી લાલજી મહારાજનું સ્વાગત કરીએ અને કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ. અને જેમને સાંભળવા એક લાવો છે અને ભક્તો હરિભક્તો ઉપર જેમની પકડ છે અને ભક્તોને પણ જેની ઉપર અપાર શ્રદ્ધા છે એવા એસપી સાહેબને હું વિનંતી કરું, એસપી સ્વામીને, કે અહીંયા આવે અને પ્રસંગોચિત આશીર્વચન આપે. પૂજ્ય એસપી સ્વામી. પોપટભાઈ વંડાવાળા હોય અહીંયા આવે, પોપટભાઈને પણ વિનંતી કરું અહીંયા આવે. પોપટભાઈ વંડાથી અહીંયા પધાર્યા છે ને બાળદા પરિવારે જ્યારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે, અને ગોપાલભાઈને પણ વિનંતી કરું કે અહીંયા આવે. અને વિનુભાઈ બાળદા, ભરતભાઈ બાળદા, વિનુભાઈ બાળદા, ભરતભાઈ બાળદા, દકુભાઈ બાળદા, હરિભાઈ બાળદા અને અશોકભાઈ બાળદા તુરંત સ્ટેજ પર આવે અને એમનું સ્વાગત કરશે. અને બાળદા પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે એમને પ્રોત્સાહિત કરવા માટે હું પોપટભાઈને વિનંતી કરું. સંજય કુમાર પણ અહીંયા ઉપસ્થિત છે, સંજય કુમારને વિનંતી ઈ પણ અહીંયા આવે. તમારું કરવાનું છે બીજાને. અંકિતભાઈ કાછડિયા પણ અહીંયા આવે. નરેશભાઈ તળાવિયા પણ અહીંયા આવે. ખાસ કરીને આપણી આ શોભા યાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવી છે અને જેની કેમેરાની અંદર નોંધ લેવાની છે એવા ગોબરભાઈ સાવલિયા, રમેશભાઈ સુખડિયા, ભીખાભાઈ શેલડિયા, ભીખાભાઈ કાળુભાઈ મધુભાઈ સુહાગિયા, શાંતિભાઈ દરબાર, અશ્વિનભાઈ દરબાર, રમેશભાઈ નાનજીભાઈ ઝીંઝુડા, પ્રિન્ટુ ગાધકડા, જોરુભાઈ નેશકી, જોરુભાઈ પિયાવા અહીંયા ઉપસ્થિત રહે અને લાલજી મહારાજને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે, સન્માન કરે. મહેશભાઈ સર ભગીરથભાઈને સ્ટેજ પર આવવા વિનંતી કરું. હેમેન્દ્રભાઈ મહેતા માજી ધારાસભ્ય બોમ્બે અહીંયા હોય એમને પણ વિનંતી કરું કે તેઓ અહીંયા તાત્કાલિક આવે. દિનેશભાઈ ચરખાને પણ વિનંતી કરું કે આવે. ડોક્ટર રામન સાહેબ અહીંયા ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કરું કે અહીંયા આવે. હેમેન્દ્રભાઈને
પૂર્વ ધારાસભ્ય બોમ્બે હેમેન્દ્રભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. વરુણભાઈ બાળદા, રોહિતભાઈ બાળદા, શૌર્ય બાળદા, એમને પણ વિનંતી કરું કે અહીંયા આવે અને સ્વાગત સ્વીકાર કરે. શુભમભાઈ બાળદાને પણ વિનંતી કરું. હવે વધારે સમય ન લેતા અને જેમને સાંભળવા એક લાવો છે એવા ગરડા સ્વામી એસપી સ્વામીને વિનંતી કરું કે અહીંયા આવે અને આશીર્વચન આપે. એસપી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આજના પવિત્ર પાવન પારાયણના પ્રસંગે સભાની અંદર ઉપસ્થિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, વ્યાસાસને બિરાજમાન પૂજ્ય વક્તા શ્રી શાસ્ત્રી શ્રી શરદભાઈ વ્યાસ, ઉપસ્થિત પૂજ્ય વંદનીય દલસુખ બાપુ, ગુણવંત બાપુ, ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો, સમગ્ર યજમાન પરિવાર અને શ્રીજી મહારાજના લાડીલા દરેક વાલા હરિભક્તો, આજે પીઠવડી ગામ ખૂબ ભાગ્યશાળી બન્યું છે અને ખૂબ આનંદનો અવસર છે. પીઠવડીની અંદર હાથીની અંબાડીએ પરમ પૂજ્ય લાલજી મહારાજને વાસ્તે ગાસ્તે આ બાળધા પરિવારનો ખૂબ ભાવ અને પ્રેમ 200 વર્ષ પૂર્વે વડોદરા સ્ટેટની અંદર ભગવાન સ્વામિનારાયણની સવારી જેમ નીકળી હતી એમ પીઠોડીની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજની સવારીના જે પણ ભક્તોએ દર્શન કર્યા એ ખૂબ ભાગ્યશાળી બન્યા છે. પરમ પૂજ્ય લાલજી મહારાજ બાળધા પરિવારના પ્રેમને સ્વીકારીને, ભાવને સ્વીકારીને આપણા ભવ્ય દિવ્ય મહોત્સવની અંદર પધાર્યા, આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. બધાયને આ દ્રશ્ય જોઈને મનની અંદર સંકલ્પ થતો હોય કે આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ આપણે પણ યોજીએ આપણા આંગણે. બધાય પરિવારને એવું થતું હોય કે આપણે આવો કાર્યક્રમ કરીએ, પણ હું એવું ચોક્કસ કહીશ કે જેના ઉપર ગોપીનાથજી મહારાજની કૃપા હોય એ પરિવારનો સંકલ્પ સિદ્ધ થતો હોય. આજે આ બાળધા પરિવાર એના ઉપર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજને ધર્મકુળનો રાજીપો વર્ષો કે જેના કારણે એમનો આ સંકલ્પ સાકાર છે. નહીતર આપણને બધાને સંકલ્પ થાય, પણ સંકલ્પ પૂરો ક્યારે થાય કે ભગવાનની કૃપા ઉતરે ત્યારે થાય. માટે આ બાળધા પરિવારને ખૂબ ખૂબ બિરદાવું છું એટલા માટે કે જેમણે એમના લક્ષ્મીનો સદુપયોગ કરીને અનેક મુમુક્ષુ જીવાત્માઓ શ્રીમદ ભાગવત ગ્રંથના માધ્યમથી ભગવાનને ભજીને પરમ સુખને પામે. આ સભાની અંદર બેઠા છીએ આપણે બધાએ, ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, સમજણને બુદ્ધિ આપી છે અને આ જગતની અંદર કોઈ પણ મનુષ્ય ક્ષણે ક્ષણે સુખી થવા માટેનો પ્રયત્ન કરે છે. આ જગતમાં કોઈને દુઃખી નથી થવું, બધાને સુખી થવું છે અને સુખી થવા માટે ક્ષણે ક્ષણે પ્રયત્ન કરતા હોય છે. પણ સુખને કોણ પામી શકે? સુખને એ જ વ્યક્તિ પામી શકે કે આવા શ્રીમદ ભાગવત જેવા ગ્રંથના આશ્રયે બેસીને ભગવાનને ઓળખે અને સુખ દુઃખથી પરમ
પર થઈને પરમ સુખને ઓળખે એ જ સાચા સુખને પામી શકે. આજે પીઠવડી ગામ અને આજુબાજુના દરેક ભાવિક ભક્તો ભાગ્યશાળી બન્યા છે કે શરદભાઈ શાસ્ત્રી જેવા આપણને વક્તા મળ્યા છે. કથાઓ જગતની અંદર અનેક વક્તાઓ કરે છે, સૌ પોતપોતાની શૈલીથી, પણ અમુક વક્તાઓ છે એમના શબ્દની અંદર એવી તાકાત હોય છે. જેમ ડોંગરેજી મહારાજ બોલે તો આપણે સ્વીકારવું પડે કે એમના હૃદયથી બોલે, એમ શરદભાઈ વ્યાસપીઠેથી જ્યારે વક્તવ્ય આપતા હોય ત્યારે એમનું હૃદય બોલતું હોય એવું આપણને કબૂલ થાય છે. માટે આવા સમર્થ વક્તા થકી આપણને આવું સરસ મજાનું સુંદર આયોજન અને આવા વક્તા મળ્યા એ પણ આપણા મોટા ભાગ્ય છે. મારે ટૂંકી વાત એ કરવી છે કે આ પીઠવડી ગામ એટલું ભાગ્યશાળી છે કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ આ ગામની અંદર પધારેલા છે અને દાદા ખાચરની જાન જોડીને આવ્યા હતા અને અહીંયા રોકાણા હતા. આ ગામના ભક્તો પણ ભગવાન સ્વામિનારાયણ સમયકાળથી ભગવાન સ્વામિનારાયણના સંતોની ધર્મકુળની ખૂબ સેવા કરે છે. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રદેશના અનેક ગામડાઓ છે, પણ પીઠવડી ગામનું રાજકારણ અને પીઠવડી ગામના સત્સંગની સમજણ આ બેને હું બિરદાવું છું. ગમે એટલો વળ હોય પણ પીઠવડી ગામનો અંતિમ વળ એ અમારે લાલજી મહારાજ પહેલા જોઈએ. દરેકના હૃદયની અંદર એક સ્થાન છે. લાલજી મહારાજને જોવે, ધર્મકુળને જોવે એટલે એક પ્રકારનો આનંદ હોય. અને પીઠવડી ગામના દરેક આગેવાન સત્સંગીઓ અહીંયા સભાની અંદર બેઠા છે, એમને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું કે સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતને સમજીને આ પૃથ્વી ઉપર અનેક સંપ્રદાયો સ્થાપિત થાય છે. દરેક સંપ્રદાયનું એક બંધારણ હોય છે અને એ બંધારણ મુજબ જે ચાલે એ સંપ્રદાયનો હરિભગત કહેવાય. અને એ સંપ્રદાયના સ્થાપક જે પણ હોય એમના રાજીપાને પ્રાપ્ત કરી શકે. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પૂર્વે આ કળિયુગની અંદર પધારીને એક દિવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, એનું બંધારણ બાંધવામાં આવ્યું. અને એ બંધારણને જે હરિભગત, જે સાધુ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ અનુયાયી એને લક્ષ્યમાં રાખીને એ પ્રમાણે જીવન જીવશે, એ પ્રમાણે કાર્ય કરશે, એ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો પ્રાપ્ત કરી શકશે. અને આ વાત પીઠવડીનો સત્સંગ સમાજ હૃદયથી સ્વીકારીને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કાર્ય કરી રહ્યો છે. એટલા માટે આપ સૌને બિરદાવું છું. હમણાં જ અમારા દલસુખ બાપુને એને બધા સંતોને મળવા માટે આવ્યા ભગીરથભાઈ ને એના છોકરાને અહીંયાથી રાત્રે કે બધા સિંહ જોવા આવ્યા છે. પણ હું એમ કહીશ કે પીઠવડીની અંદર એક સિંહ થઈ ગયા જેનું નામ મનુભાઈ હતું, જેની પ્રચંડ તાકાત. જગતની અંદર બધા માણસોને મનુભાઈ થવું છે, નથી થવાતું. મનુભાઈની અંદર એવી તાકાત હતી જે તાકાતથી એમણે સમાજની અંદર કાર્ય કર્યા. અને આજે આ બાલધા પરિવાર આજે શ્રીમદ ભાગવતના માધ્યમથી સમગ્ર પિતૃઓને, સમગ્ર પરિવારને એક તાતણે બાંધીને જે આવું સરસ મજાનું સુંદર આયોજન કર્યું છે. એટલે એમના છોકરાઓને હું એમ કહીશ કે તમારે સિંહ ક્યાંય જોવા જવાની જરૂર નથી. તમારા પરિવારમાં જ મનુભાઈ નામે સિંહ થઈ ગયા, જેને આજે સમગ્ર સમાજ, દેશનું પોલિટિકલ, એ સમયનું રાજકારણ એ બધા યાદ કરે છે. મને યાદ છે મારી 17 વર્ષની નાની ઉંમરે હું વાડી આવેલો. 17 વર્ષની મારી ઉંમર હતી ત્યારે
અને સરસ મજાના તુલસી વિવાહનો કાર્યક્રમ ને એવું યોજ્યું હતું. ઘણા વર્ષો થઈ ગયા. પણ આજે આ બાલધા પરિવાર જ્યારે એક થઈને આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ યોજ્યો છે અને એમાં ભાઈ આજે લાલજી મહારાજની જે હાથીની સવારી અને લાલજી મહારાજનો રાજીપો એ આપણે સૌએ નિહાળ્યો છે. આજના પ્રસંગે અંતમાં ટૂંકી વાત એ કરીશ કે આ બાલધા પરિવારની અંદર જે સંપ અને એકતા છે, ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ પરિવારમાં ખૂબ ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે. આ સમાજના માધ્યમથી અનેક કાર્યો આવા સમાજની અંદર કરીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ શક્તિ કરવાની આપણા સર્વમાં સામર્થ્ય આવી, એવા આયોજનના માધ્યમથી અનેક કાર્યક્રમો થાય એવી ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. વિનુભાઈ, દકુભાઈ, બધાય સમાજના દરેક વડીલો ને ભગવાને ખૂબ શક્તિ આપી છે, સમૃદ્ધિ આપી છે, જેના માધ્યમથી આવો સરસ મજાનો સુંદર અવસર આપણે નિહાળી રહ્યા છીએ. ત્યારે અંતની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજના ચરણોમાં વિનંતી કરીશ, પ્રાર્થના કરીશ કે આ પીઠવડી સત્સંગ સમાજ અને આ બાલધા પરિવારને આપ એવા રૂડા આશીર્વાદ આપો કે જેના માધ્યમથી સત્સંગની અંદર એવા કાર્યો કરે કે જે કાર્યોની માધ્યમથી ભગવાનનો અપાર રાજીપો પ્રાપ્ત કરે અને સમાજની અંદર એક કાર્ય કરવા બદલ સૌને પ્રેરણા આપે, એવી સમાજની અંદર એકતા અને સંપ વધે, એવી પ્રાર્થના સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય શરદ દાદા એસપી સ્વામી એવું કીધું કે શરદ દાદા એ હૃદયથી બોલે છે, અને આવું કોણ બોલી શકે જે હૃદયથી બોલી શકતા હોય. એમ એસપી સાહેબે પણ હૃદયની વાત અહીંયા કરી, આપણે તાળીઓના ગડગડાટથી એમને બતાવીએ. અને સદગુરુ શરણમાં મારે સદાય દિવાળી, ક્યારેય ન દેખી સંતો મેં તો રેન અંધારી, ફટક ફટક ફોડ્યા ફટક ફટાડા. અને સદગુરુ શરણમાં મારે સદા દિવાળી, એવું ભજન જેમણે લખ્યું એમના શિષ્ય અને પીપળી પરંપરાના સંત પૂજ્ય દલસુખરામ બાપુ ઉપસ્થિત છે, જેમને સાંભળવા પણ એક લાવો છે. એમને વિનંતી કરું કે એ પણ આશીર્વચન આપે. પૂજ્ય દલસુખરામ બાપુ. गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः. कलशमा कड़ा बिराजे, कलशमा कड़ा बिराजे, नेजामा नूर, देवड़मा धणी पोते बिराजे, देवड़मा धणी पोते बिराजे. बाप ये तो नकलंक हाजरा हजूर, ये तो नकलंक हाजरा हजूर, ये तो नकलंक हाजरा हजूर. આજે પીઠવડી ગામ મુકામે બાલદા પરિવાર દ્વારા પિતૃમોક્ષાર્થે ભાગવતજીનું સુંદર મજાનું આયોજન, અને એ આયોજનના ભાગવતજીના શ્રી સાનિધ્યમાં શ્રી સવારામ બાપાની ગાદી ચેતના, પીપળીધામની ગાદી ચેતના, શ્રી નકલંગ ગુરુધામથી જ્યારે અહીં પીઠવડી મુકામે આવવાનો અવસર મળ્યો છે, ત્યારે બાલદા પરિવારને ધન્યવાદની સાથે વંદન કરતા કહીશ કે આપે દિવ્ય અને ભવ્ય જે આ મંગલ પ્રયોજન કર્યું છે, પ્રસંગ કર્યો છે. બાપ આપ વધાઈને પાત્ર છો, આપ વધાઈને પાત્ર છો. આજના મંગલ ધર્મસભામાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન માન્ય શરદ વ્યાસજી, જેઓ આપણા હૃદય કમળની અંદર બેઠેલી ચેતનાના તાર સુધી પહોંચવા માટે
ભાવનાત્મક ગતિની અંદર સહજ દેહાણ ભાષામાં જે માં છે એ ગરમ વસ્તુને ફૂંકી ફૂંકીને આપે એમ ગહન જ્ઞાનને સહજ ભાષામાં મારા અને તમારા સુધી પહોંચાડે એ વ્યાસપીઠને બાપ મારા કોટી વંદન છે. વિશેષમાં આપણો ભારત દેશ રામ શ્યામ ને ઘનશ્યામનો છે. આપણો ભારત દેશ રામ શ્યામ ને ઘનશ્યામનો છે. અને બાપ આપણા સનાતન ધર્મની અંદર બે પરંપરા ચાલી આવી, એક વિરક્ત પરંપરા, એક ગ્રસ્ત પરંપરા. અને આપણી વિરક્ત પરંપરામાં પણ સંતો છે, ગ્રસ્ત પરંપરામાં જે સંતો છે એ આચાર્ય પરંપરા કહી શકાય. અને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની આચાર્ય પરંપરાના લાલજી મહારાજના શ્રી ચરણો છે એમને હું કોટી કોટી વંદન કરું છું. વિશેષમાં અમારે એસપી સ્વામી, પૂજ્ય ધારથી બાપુ, બ્રહ્મદેવો અને અન્ય કોઈ ભેખ ભગવાનના ચરણમાં વંદન સાથે આપમાં બિરાજમાન ઠાકરને મારા કોટી કોટી વંદન, કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. વિશેષમાં બે વાત કરીએ તો પહેલી વાત એ છે કે બાપ આ સમાજ સાથે, આ પરિવાર સાથે, બાલધા પરિવાર સાથે મારો નાતો બંધાણો, પીપળીધામનો નાતો બંધાણો. મારે લાલજી મહારાજને કહેવું છે કે આપનો અને મારો એક, તમારો ને અમારો એક નાતો છે. તમે એમ કહો કે રામાપીરને સ્વામિનારાયણને ક્યાં મેળ આવે, પણ છે. હું એ બતાવીશ કે માણકી ઘોડીને માનતા હોય એ દુઃખી ન હોય, લીલવા ઘોડાને માનતા હોય એ દુઃખી ન હોય. માટે માણકી ઘોડી અને લીલવા ઘોડાનું મિલન થયું હોય તો આ માલધા પરિવારે કર્યું છે. 93ની સાલની અંદર જ્યારે મને કહેવું ગમશે કે આ પરિવારના મારે મહેમાન થવાનો અવસર મળેલો, સાવરકુંડલા હમણાં જે વક્તા હતા એમના પરિવારને ત્યાં હું રોકાયેલો, પીપળીધામના શિષ્ય અને મનુડાયા મનુભાઈ ત્યારે અહીં હાજર હતા અને એમના સાનિધ્યમાં આવવાનો અવસર મળ્યો. બેઠા, ચા પાણી કર્યા, સાધુને સંતોને આવકાર આપ્યો અને અમે ગૌશાળા અને અશ્વશાળા જોવા માટે ગયા બાપુ. અને ખબર નહીં એ ફરતા 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 મનુભાઈને એવો વિચાર આવ્યો, ગમે પ્રેરણા થઈ એટલે મને કીધું કે બાપુ જ્યારે ગુજરાતમાં ફર્સ્ટ આવેલી જે ઘોડી છે એનો વસેરો છે એ હું પીપળીધામમાં સવારામ બાપાના, રામદેવપીર બાપાને હું સમર્પિત કરું છું. એટલું જ નહીં, એક ગાય અને એક વાસળી સમર્પિત કરું છું. તો બાપ મને કહેવા દો, 93ની અંદર અશ્વશાળા અને ગૌશાળાના જ્યારે ગૌ માતાને અશ્વને અહીં લઈને ગયા, પીપળી ગયા અને અહીંયા જઈને અશ્વશાળા અને ગૌશાળાનો પ્રારંભ થયો. આજે બી પીપળી ધામની અંદર લીલવા ઘોડા, અહીંના જ્યારે લીલવો ઘોડો હતો એની સમાધિ પૂજાય છે, લાખો માણસ વંદન કરે છે. આ એ ઇતિહાસ છે, એ પરંપરામાં સંકળાયેલા છે. અને એમાંય આપણે આચાર્ય પરંપરા, એમાંય ભાગવતજીનું સાનિધ્ય. હવે એમાંય ભાગવતજીના સાનિધ્યમાં નજર કરીએ તો કૃષ્ણ પરમાત્માના ગુણગાન, જીવન ગાથાની જ્યારે જ્ઞાન સાંભળીએ તો એમાં પણ સ્વામિનારાયણ ભગવાન અને રામદેવપીરનો નાતો નીકળે. કારણ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ મહારાજ ઘનશ્યામ મહારાજની, કૃષ્ણ પરમાત્માની એની પૂજા કરે એવું શિક્ષાપત્રીમાં બતાવે. અને રામદેવપીર બાપા કૃષ્ણ અવતાર હોય એ પણ અમારા ગ્રંથમાં બતાવે. તો આપણે મૂળ બધા કૃષ્ણની પરંપરામાંથી આવેલી પરંપરા છે. એમાંય ભગીરથભાઈ, એમના બંને બચ્ચુભાઈ અને એમના પરિવાર સૌ કોઈ, એમને એમના દીકરાઓને જ્યારે મળીએ છીએ ત્યારે એમ થાય કે સંપત્તિ તો બધે હોય, એજ્યુકેશન તો બધે હોય, પણ સંપત્તિની સાથે સાથે, એજ્યુકેશનની સાથે સાથે જેની માત પિતાની કૃપા હોય, એના ઘરમાં સંસ્કાર હોય, એને સાધુડાની નમવાની આદત હોય. આમના જ્યારે પરિવારને, યુવાધનને હું જોઉં છું, મેં સુરત પણ જોયેલું છે, યુવાધનને જ્યારે જોઈએ, બહેનો દીકરીઓને જોઈએ, સાધુડાઓ આવે એટલે મરી પડે, પોતાના પ્રાણ પાથરી દે, એ ધર્મને સમર્પિત થાય છે. તો બાપ માલધા પરિવારની કથાની અંદર જે કોઈ નર નારી બેઠા છે, આપને બધાને એ કહીશ કે 21મી સદીમાં કોમ્પ્યુટર યુગની અંદર ખૂબ પ્રગતિ કરજો.
ખૂબ એજ્યુકેશન મેળવજો, ખૂબ સંપત્તિ મેળવજો, ખૂબ સાધન વ્યવસ્થા મેળવજો, પણ એક યાદ રાખજો કે રખેને મારા અને તમારા પરિવારમાંથી બાવલિયા ન વહી જાય એની ખાસ નજર રાખજો. મારા અને તમારા પરિવારમાંથી સાધુડા ન વહી જાય. ઘર એક મંદિર બને. મારા અને તમારા દીકરાના દીકરાઓ મોબાઈલ ટીવીની અંદર ક્યાંય ગોટાળાવાળું જોતું હોય એના કરતાં રામાયણ, ભાગવત, મહાભારતથી માંડીને ગીતાજીના અને શાસ્ત્રોના ઉપદેશ, અમારા સંતોના સત્સંગ યુટ્યુબ ઉપર ખૂબ આવે છે. તમારી મારી પેઢીઓને સંસ્કારી બનાવવા માટે માલધા પરિવારનો જે આ લાખો કરોડોનો ખર્ચો, આવી પ્રસંગની મહેનત, એનો કોઈ સંદેશો હોય તો સંદેશો એ છે કે પરમાત્માનું ભજન અને સંતોના સેવા, પરમાત્માનું ભજન અને સંતોના સેવા આ જ ઘરને મંદિર બનાવશે, આ જ સંસ્કારનું ભાથું આપશે. એવા ભાવ સાથે જ્યારે અહીં આવવાનો સંદેશો મળ્યો છે ત્યારે અમે આવ્યા છીએ. ત્યારે સત્સંગ તો અનંત હોય, વાત અનંત હોય, પણ દરેક સમયની મર્યાદા હોય છે. ત્યારે એટલું ચોક્કસ કહીશ કે માલધા પરિવારના માધ્યમ દ્વારા જ્યારે આચાર્ય ભગવંતના સાનિધ્યમાં, જ્યારે વ્યાસજીના માધ્યમ દ્વારા આપની વચ્ચે આવ્યા છીએ, ત્યારે એટલું ચોક્કસ કહીશ કે પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા, રામદેવજી મહારાજ અને અમારા ઘનશ્યામ મહારાજ સૌ કોઈ બાલુડાઓના જીવનમાં રીતિ સિદ્ધિ આપે, ભક્તિ શક્તિ આપે, ચડતી કળા રાખે, જીવન સુગંધિત રાખે, ઘર એક મંદિર બને. બસ એ જ ભાવના સાથે પરમાત્માને વંદન કરીશું. મારી સાથે બધા જય જયકાર કરજો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ઘનશ્યામ મહારાજ કી, रामदेव जी महाराज की, अपने अपने माता पिता की, सनातन धर्म की, सर्व संतन की, नमः पार्वती पते हर. थैंक यू, थैंक यू. આભાર પૂજ્ય બાપુ. ઉરમાં આજ આનંદ છલકાય છે, પીરની પીરાય આ પરિસરમાં વર્તાય છે, એવું સરસ મજાનું વાતાવરણ ઊભું જ્યારે કર્યું છે. અને અહીંયા આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ભગીરથ વિડીયો ફિલ્મ, વિઝિટર્સ પીઠવડી અને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીની યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થાય છે. એની ઉપર સર્ચ કરશો એટલે મળશે. અને જ્યારે લાલજી મહારાજની પાવન ઉપસ્થિતિ છે અહીંયા, ત્યારે હું એટલું ચોક્કસ કહી શકું કે બાળધા પરિવાર પીઠવડી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં બાળધા પરિવાર તમારું હાર્દિક સ્વાગત, અભિવાદન કરે છે. અને બાળધા પરિવાર આજ એટલો ખુશ અને એટલો અંતરથી આનંદ છે કે પૂજ્ય લાલજી મહારાજ છે ત્યારે ઉરમાં આનંદ છલકાય છે. ઉરમાં આજ આનંદ છલકાય છે, એમાં બાળધા પરિવારના ઉરમાં જ્યારે આનંદ છલકાય છે અને જેમની અવિરત વાણીનો લાભ લેવા, એમના સત્સંગનો લાભ લેવા આપણે સૌ ઉપસ્થિત છીએ અને જેમને સાંભળવા આપણે આતુર છીએ, તો હું વિનંતી કરીશ પૂજ્ય લાલજી મહારાજ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહં વિચિંતયે. ત્વમ સુકાંતવૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગ દેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં પીઠવડીને આંગણે આપણા વિવિધ મંદિરોની અંદર બિરાજમાન સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં સમસ્ત બાળધા પરિવાર, યજમાન પરિવાર અને પીઠવડી ગામના ભાવિક ભક્તોના શુભ સંકલ્પ અને પરિશ્રમથી આયોજિત
શ્રીમદ ભાગવત કથા પારાયણના શુભ પ્રસંગે આપણને સૌને ભગવાનના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવી રહેલા વ્યાસ મહોદય, વક્તાશ્રી, સહિતામાં બિરાજમાન સર્વે ભૂદેવો, ઉપસ્થિત સર્વે સંતો, મહંતો, મહામંડલેશ્વરાદિ સર્વે ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા સંતોએ કીર્તનોમાં ગાયું છે, હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. શાસ્ત્રોએ પોકારીને કહે છે કે જીવાત્માના જ્યારે અનંત જન્મના સત્કૃત્ય ઉદય થાય, પુણ્ય કર્મ ઉદય થાય, ત્યારે જીવાત્માને આ 84 લાખ યોનિની અંદર મોક્ષનો દ્વાર જેને ગણવામાં આવ્યો છે એવો મનુષ્ય દેહ મળે છે. પણ મનુષ્ય દેહ મળવો અને મનુષ્ય દેહ સાર્થક થવો, એનો ભેદ, એનો વિવેક આપણને સત્સંગ અને શાસ્ત્રોએ શીખવાડ્યો છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક બહુ સુંદર ટકોર કરી. મહારાજ કે પૂર્વે પણ જીવાત્માને આ શરીરની પ્રાપ્તિ થઈ, અન્ય યોનિની અંદર કદાચ પ્રાપ્તિ થઈ હોય, કોઈ જળચર, થળચર, પશુ, પક્ષી, વૃક્ષ, વેલી આદિ શરીરની પ્રાપ્તિ થઈ હોય ને આપણને સાધન ન મળે, એવો અવકાશ ન મળે, એવી સમજણ ન મળે, એવો યોગ ન મળે કે જીવાત્મા એ પોતાના કર્મ, માયા અને જન્મ મરણના ફંદને મૂકીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, એવો અવસર નથી મળતો. પણ એવું નથી કે પૂર્વે મનુષ્ય દેહ પણ નથી મળ્યો, કારણ કે 84 લાખ યોનિની અંદર કર્મને કરતા ભોગવતા આ જીવાત્મા એ યુગાંતરથી આ જન્મ મરણના ફેરાની અંદર ભટકે છે ને એમાં કોક વખત મનુષ્ય પણ થયા હઈશું. પણ મહારાજે વચનામૃતની અંદર એક વાત બહુ સુંદર સમજાવી. મહારાજ કે હજુ આપણો જન્મ મરણનો ફેરો ટળ્યો નથી, માટે આપણે હજુ જન્મ સાર્થક કરી શક્યા નથી. જ્યારે આ જન્મની સાર્થકતા, જીવાત્માની મુક્તિપદની પ્રાપ્તિ, એ મુક્તિપદની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર શાસ્ત્રોક્ત રીતે જોઈએ, વેદાદિની અંદર કહીએ તો ચતુર્વિધ પ્રકારની મુક્તિ શાસ્ત્રોએ બતાવી છે. પણ એનો જો સાર લઈએ, ઉપનિષદ, પુરાણ આદિની અંદર જે એનું વર્ણન કરવા શ્રીમદ ભાગવતજીની અંદર વર્ણન કર્યું, સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર વર્ણન કર્યું છે, તો એના સ્વરૂપની રૂપરેખા અથવા તો સ્વરૂપની વ્યાખ્યા સાધર્મપણા, સારો લોક્યપણા, સાનિધ્યપણા, સાયુજપણા વગેરે શબ્દોથી એને નવાજ્યા છે. પણ એનો જો સાર પકડીએ, કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ સંપ્રદાયિક રીત હોય, પણ આ તમામની રીતનો જો કોઈ સૂર હોય તો એ સૂર એક જ છે કે જીવાત્મા ભગવાનમય થઈ જાય, એટલે જીવાત્માને મોક્ષપદની પ્રાપ્તિ થઈ. કોઈએ દ્વૈત કીધા, કોઈએ અદ્વૈત કીધા, કોઈએ વિશિષ્ટાદ્વૈત કીધા, કોઈએ દ્વૈતાદ્વૈત કીધા. આ પરંપરાઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે, જન સમાજ સમજી શકે, એને અનુસરી શકે, એટલે વિવિધ પ્રકારે કરીને એને પરમપદની પ્રાપ્તિ થાય. ન તદ્ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એવું જે પરમાત્માનું અખંડ અનવિનાશી અને જે સદા શાશ્વત એવું જે પરમાત્માનું ધામ, સચ્ચિદાનંદ સ્વરૂપ એવું જે પરમાત્માનું ધામ, એ ધામમાં જીવાત્મા એન કેન પ્રકારે કેમ પહોંચે, એનો માર્ગ એ પ્રશસ્ત કર્યો છે. એને આપણી સનાતન વૈદિક પરંપરા કહીએ છીએ, એને આપણો સનાતન ધર્મ કહીએ છીએ. અને એ ધર્મની અંદર વિશિષ્ટતા શું છે હું તમને કહું. સમગ્ર સૃષ્ટિની અંદર અનેક દેશો છે, રાજ્યો છે, પ્રદેશો છે, અને તમામની અંદર સંસ્કૃતિને જાળવણી માટે, સંસ્કારની જાળવણી માટે, અથવા તો પોતાના આત્મકલ્યાણની જ્યાં સુધી બુદ્ધિ પહોંચી છે એ પ્રમાણે પોતે ધર્મનો આશરો કરી, ધર્મની સ્થાપના કરી, ધર્મનું નામ લઈ, અવલંબન લઈ અને પ્રવૃત્તિઓ થાય છે. પણ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા એની અંદર જો જોવા મળતી હોય ને, તો આ એક સંસ્કૃતિ એવી એમ છે કે જેની અંદર એમ કહેવામાં આવે કે પોતાના ભક્તોના પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ એક સંસ્કૃતિ એવી કહે છે કે ભગવાન પોતે ધરા ઉપર આવે છે. બીજી સંસ્કૃતિની અંદર હજુ એ વાત ગળે નથી ઉતરતી, નહીં આવતા હોય, મુલાકાત નથી થઈ એટલે નથી મનાતું.
પણ આપણને મળ્યા છે, આપણને એનો આનંદ છે, આપણને એની ખુમારી છે. આપણા વડવાઓએ અનુભૂતિ કરી છે અને અનુભૂતિની વ્યાખ્યાઓ આ શાસ્ત્રોની અંદર નિરૂપણ કરવામાં આવી છે. આ નંદ આપણે ઉત્સવ જે હમણાં ભાગ, જો કે ભગવાન સ્વામિનારાયણ કથાનું બહુ વિવેચન, ભગવાનના ચરિત્રો જ અતિ મધુર છે. મારી પોતાની એવી ઈચ્છા હતી કે જ્યારે આમ તો પ્રવાસો અને સત્સંગ કાર્યોની અંદર વ્યસ્તતા હોય એટલે થોડા જ્યારે અવકાશ મળતો હોય ત્યારે કથાનું રસપાન કે શ્રવણ કરવાનો અવસર મળતો હોય, તમે અચૂક એની અંદર લાભ લેતા હોઈએ. એટલે ગઈકાલે મેં વ્યાસ મહોદય શરદભાઈ સાથે વાત કરી, મેં કીધું હું આવીશ પણ કથાનું શ્રવણ કરીશ, પછી આશીર્વચન આપીશ, પહેલાં મારે કથા સાંભળવી છે. અને એની પાછળનો અમારા કદાચ લોહીના ગુણ હશે. સંતોને અમારે ત્યાં ચેષ્ટા બોલે ને, અને જે હરિભક્તોને ખ્યાલ છે આપણે ચેષ્ટા બોલી, એની અંદર આવે છે કે ભગવાન પ્રાગજી પુરાણી પાસે કથા વંચાવતા હોય અને કથા કાં તો સંતો વાંચતા હોય ત્યારે ભગવાન એની અંદર હરે હરે કઈ બોલે મગન થઈને ડોલે, એવું આપણા કીર્તનોની અંદર આવે છે. ભગવાન એની અંદર આત્મસાત થઈ જાય અને ખસતા ખસતા એ વક્તા સુધી પહોંચી જાય. એટલી અંદર ઓતપ્રોતતા જોઈએ. એટલે કદાચ કથાનો શ્રવણનો, અને એમાં પણ કૃષ્ણ ચરિત્ર સંપ્રદાયની અંદર વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જેને ભક્તિ શરૂ છે, શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ, આજે એની કથાનો અહીંયા આગળ શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે. ભગવાન કૃષ્ણના ચરિત્રો, જેના ચરિત્રોના શ્રવણ માત્રથી, સ્મરણ માત્રથી, મંગલમ સ્મરણ માત્રથી જીવાત્માનું મંગલ થાય, એવા કૃષ્ણ ચરિત્રોને આપણે અહીંયા શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. આજે તો ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ આપણે માણ્યો છે, હવે લીલા ચરિત્રો આવશે. પણ એની અંદર એક વાત મહિમાની ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ એની નોંધ લીધી મહારાજ, કે જીવાત્માના જન્મ અને ભગવાનના પ્રાગટ્યનો ભેદ શું છે? તો જીવાત્મા પોતે પોતાના કર્મના બંધનને મુક્ત થવાને માટે પોતે કર્મ કરવાને માટે બાધ્ય થઈને આ સંસારમાં જન્મ લેતો હોય છે, અને ભગવાન એક કરુણાએ કરીને જીવાત્માના કલ્યાણને અર્થે પોતે પ્રગટ થતા હોય છે. પરમાત્માના પ્રાગટ્યનું જેમ માતા પિતા પોતાના બાળકને સંભાળ લે, એનું લાલન પાલન કરે, એને ઉછેરે, એને સંસ્કાર આપે અને એનું હિત થાય એવું ચિંતન કરતા એની અંદર જે સંસ્કારનું સિંચન કરે, અને એવી રીતે આપણા સદ્ધર્મોએ માતા પિતાનું સ્થાન લઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય એના માટેના જે સાધનો, માર્ગો અથવા તો જે એના વ્યવહાર જે સ્થાપિત કર્યા, એને આપણે સત્સંગ કહીએ છીએ. આજે ખૂબ આનંદની વાત છે. પીઠવડીનો સત્સંગની માત્ર અમારા વર્ષમાં 2-3 પ્રસંગો થતા હોય એટલે અહીં આવવાનું થતું હોય. જેમ સંતોએ પણ વાત કરી, ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે દાદા ખાચરની જાન લઈને ભટવગર પધાર્યા ત્યારે પણ આ માર્ગ ઉપરથી મહારાજ ચાલ્યા. અને આમ તો આ પંથક આખો જે અમારો આમ જેસરથી લઈને સાવરકુંડલા સુધીનો વિસ્તાર એ સત્સંગના રંગે, ધર્મના રંગે રંગાયેલો સત્સંગ આ વર્ગ છે. એનું અમને કાયમ ગૌરવ રહેલું છે. અને એમાંય વિશેષ કરીને આજનો પ્રસંગ જ્યારે આયોજન કરવાનું થયું, થોડી જ્યારે તારીખો લેવાની વાત આવી ત્યારે સમયની અનુકૂળતા નહોતી, કદાચ વિદેશ પ્રવાસે જવાનું હતું, એટલે અમે બધા દુવિધામાં હતા. પણ બાળદા પરિવારનો પ્રેમ હતો ને, એ પ્રસંગ આગો પાછો થયો ને તમારો પ્રસંગ હચવાઈ ગયો, એવું થયું. એટલે ખરેખર યાદ્રસી ભાવના તાદ્રસે સિદ્ધિર ભવતી, જે શાસ્ત્રે કીધું અહીંયા ચરિતાર્થ થયું. તમારી બધાની ભાવના શ્રેષ્ઠ હતી. અને એમાં પણ ખૂબ સુંદર વ્યાસ મહોદય અહીંયા આગળ પોતાની સુમધુર શૈલીની અંદર ભગવાનના ચરિત્રોનો જ્યારે ગુણપાન આપણને પાતા હોય ત્યારે આ ભાગવતમાંથી 2 પ્રસંગ આપણને માટે કાયમ માર્મિક રહે છે. ઘણી જગ્યાએ અમે વાત કરતા હોઈએ છીએ. ભાગવતની અંદર શરૂઆતની અંદર, પ્રારંભની અંદર એમ જે પ્રસંગ આવે છે એની અંદર કહે કે પરીક્ષિત રાજાને જ્યારે પોતાના મૃત્યુનો અણસાર, એટલે કે એમને જ્યારે શ્રાપ થયો અને ખ્યાલ આવ્યો કે હવે મારું મૃત્યુ થવાનું છે, ત્યારે પરીક્ષિત રાજાએ પોતાના મૃત્યુને સુધારવા પ્રયત્ન કર્યો કે હવે મારે આમ જન્મ જ્યારે પૂરો થવાનો છે તો આ જન્મ સફળ કેમ કરવો, અને એમને ભાગવતજીનું શરણું લીધું. અને હમણાં જ ચરિત્રમાં આપણે વક્તાશ્રીના મુખે સાંભળ્યું કે કંસને પણ આગાહી થઈ કે તારું પણ મૃત્યુ હવે આવવાનું છે. આમ તો બધાનું આવવાનું છે, પણ જ્યારે આગાહી થઈ કે હવે મારી સમય મર્યાદા જ્યારે મારી નિશ્ચિત છે, ત્યારે એને ટાળવા પ્રયત્ન કર્યો, અને ટાળવાના પ્રયત્નમાં અધર્મનો આશ્રય કર્યો અને અસુરી વૃત્તિનો આશ્રય કર્યો. એટલે એના મૃત્યુની અંદર અને મોક્ષની અંદર ભેદ રહ્યો. જો કે ભગવાનના હાથે અણાયો, શાસ્ત્ર અહીંયા પણ પ્રમાણ કહે છે ભગવાનના હાથે વધ થયો, એટલે ભગવાને પરમ ગતિ આપી. પણ કર્મે કરીને તો એનો મોક્ષ ત્યાં આગળ સિદ્ધ થઈ શકે એવો ભાગવતજી નથી બતાવતો. કરુણાએ કરીને ભગવાનને પ્રાપ્તિ થઈ. પણ જેને ભગવાનની પ્રાપ્તિ
દેહે કરીને પણ અને દેહાંતે પણ જેને કરવી હોય એના માટેનો શ્રેષ્ઠ ઉપાય તો એ ભાગવતજીનું શરણ છે, શાસ્ત્રોનું શરણ છે, સત્સંગનું શરણ છે, ભગવાનના સ્વરૂપનું શરણ છે. એ જ એના માટે ઉત્તમ ઉપાય છે. એટલે આજે ખરેખર આનંદની વાત છે કે અમારા પીઠવડીનો સત્સંગ, આજુબાજુના વિસ્તારનો સત્સંગ એ માર્ગને અનુસરે છે અને માર્ગને અનુસરીને પોતાના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાનના સ્વરૂપની અંદર પૂર્ણ નિષ્ઠા રાખીને જે ભગવત ચરિત્રોનું રસપાન કરી રહ્યા છો એવા તમામ ભક્તોને અને વિશેષ કરીને અમારા બાળદા પરિવારના યુવાનો, આમ જોઈએ તો આખી ફોજ બેઠી છે એમ દેખાય છે, એક બધા એક જ એની અંદર, અને અવારનવાર સુરત આદિ પ્રસંગોમાં ભેગા થતા હોય એટલે ઉત્સાહ જોતા હોઈએ એટલે અમને પણ એમ થાય કે પાછો દરિયો તો દેખાય છે પણ દરિયો મોજે ચડ્યો છે. આજનો પ્રસંગ એવો છે. આમ વિશાળ મેદનીની અંદર સ્ત્રી પુરુષ ભક્તો અહીંયા બેઠા છે પણ એ હૈયા હિલોડે ચડ્યા છે અને હિલોડો આનંદનો છે, એ ભક્તિનો હિલોડો છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આ સમુદ્રની અંદર કાયમ ભરતી જ રહે, ક્યારે ઓટ ન આવે. આટલી ભગવાન હરિકૃષ્ણ મહારાજના, ગોપીનાથજી મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ. ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હતા ત્યારે પણ મેં કીધું સંપત્તિનો વારસો, હમણાં અમારા બાપુએ પણ બહુ સુંદર વાત કરી, સંપત્તિનો વારસો એ તો સંસાર જાળવે છે અને સાચવે છે ને એનો મહિમાય સમજે છે, પણ સંસ્કૃતિનો અને સંસ્કારનો વારસો આપણે જાળવીએ તો એ આપણે આપણા કુળનું નામ ઉજાગર કર્યું કહેવાય, આપણી પરંપરાનું નામ ઉજાગર કર્યું કહેવાય. જે અહીંયા આપણા વડીલોના અહીંયા તસવીરો આપણે મૂકી છે, જેમને સ્મૃતિની અંદર, જેમની પ્રસન્નાર્થે, જેમના મોક્ષાર્થે આપણે આ દિવ્ય સંકલ્પને સાકાર કરી રહ્યા છીએ, એમના પ્રત્યે જો સાચી આપણે ભાવના અથવા તો આપણી શ્રદ્ધા જો સમર્પિત કરવી હોય તો જે જેમ કીધું મહાજનો એને ગતા સપંથા, જેમ મહાભારતની અંદર કહેવામાં આવ્યું કે સદમાર્ગ કયો કહેવાય, શ્રેષ્ઠ માર્ગ કયો કહેવાય, તો કે જે માર્ગે મહાપુરુષો ચાલી પોતાના કલ્યાણને સિદ્ધ કર્યા હોય. મહાપુરુષો એટલે પૈસેથી મોટા હોય કે સરકારી અમલદાર મોટા હોય કે સત્તાથી મોટા હોય, એને મહાજન નથી કીધા. આત્મકલ્યાણનું સાધન જેને સિદ્ધ કર્યું છે એવા મહાપુરુષોના માર્ગ ઉપર ચાલીને જીવાત્મા પોતાનો માર્ગ પ્રશસ્ત કરે તો એનો માર્ગ સફળ થાય. એટલે આપણે સાચા અર્થમાં આજે આવો સુંદર ઉત્સવ કરી અને ખૂબ સુંદર બધા ભક્તોને આનંદિત કર્યા છે, બધાને મોક્ષના અહીં અંદર સરવાણી વહી છે અને એની અંદર બધાને સ્નાન કરવાનો અવસર અપાયો છે. એટલે બાલદા પરિવારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, અંતરના આશીર્વાદ આપીએ છીએ. પણ આ વારસો કાયમ જળવાઈને રહે, વર્ષે 2 વર્ષે 5 વર્ષે પાછો સંકલ્પ કરજો પાછા. ફરી પાછા આપણે ભેગા થઈને આવા ઉત્સવ કરશું, તમારી અનુકૂળતાય પણ આ કરજો. અને એવી સંકલ્પની પ્રેરણાને અમારે એસપી સ્વામીએ વાત કરીને બીજાને પણ પ્રેરણા મળે. એવું નથી ખાલી આ એક પરિવારને જવાબદારી, આમ તો વારાફરતી કંઈક ને કંઈક પ્રસંગો પીઠવડીને આંગણે થતા હોય અને અમારે આવવાનું થતું હોય, પણ આવા પ્રસંગો કાયમ ઉજવાતા રહે. આ જ છે ને, આ જેમ સૂર્યનો અત્યારે 42-43 ડિગ્રી તાપ છે, તો એ તાપનાથી રક્ષણ મેળવવા કેમ આપણે છાંયડો ગોતીએ, એસી ગોતીએ, પંખો ગોતીએ, કંઈક સાધન જોઈએ, એમ સંસારના ત્રિવિધ તાપ રક્ષણ મેળવવું હોય ને તો આનું શરણ એ એનો છાંયડો છે. ભગવાનનું શરણ, ભાગવતજીનું સત્સંગી જીવન, શાસ્ત્રનું શરણ એનો છાંયડો છે. એ ત્રિવિધ તાપથી આપણી રક્ષા કરે. એટલે જ્યારે કંટાળો કે અકળામણ થાય ને ત્યારે ભગવાનને ચરણે આવી જવું, અહીંયા આગળ શીતળતા મળે, શાંતિ મળે. આપણા સત્સંગી જીવનની અંદર લખ્યું સ્મરણમ મંગલમ યસ્ય મંગલમ ગુણ કીર્તનમ સ્મરણમ મંગલમ યસ્ય શ્રી હરિ મંગલમ ક્રિયાત. એમ જેનું શ્રવણ માત્ર મંગલ આપણું કરે એવા ભગવાનના દિવ્ય ચરિત્રો, મહારાજના દર્શન એ કાયમ આપણને થતા રહે એવી ભગવાન સર્વ ઉપર કૃપા વરસાવે. પુનઃ એક વખત વધારે સમય નથી લેવો, આપણે નંદોત્સવની ભગવાનના પ્રાગટ્યની આરતી તરફ જવું છે. અને ખૂબ સુંદર આ ચરિત્રોને ખૂબ હૃદયગ્રસ્ત બધા ભક્તો કરજો અને એને વાગોળતા રહેજો. આજે સાંભળ્યું કાલ ભૂલી ગયા એવું નહીં, પણ એને કાયમ ચિંતવન થતું રહે તો આપણા જીવની અંદર ભગવાનનો અખંડ આપણા હૃદયની અંદર વાસ રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી વિશેષ સમય ન લેતા પુનઃ એક વખત સમસ્ત યજમાન પરિવાર આ મહોત્સવને સફળ કરવા જે ભક્તોએ તનમન ધનથી સેવા કરી છે, સ્વયંસેવકો હોય કે આ બધી વ્યવસ્થાની અંદર જેને સેવા કરી છે, અમારા સહિતાની અંદર બિરાજમાન બધા ભૂદેવો, અમારા સંગીત વૃંદ, બધાય નાના મોટા માઇકવાળા, લાઇટવાળા બધાય, કારણ કે બધાનો સહિયારો પ્રયાસ હોય ને ત્યારે આવું પ્રસંગ શોભતો હોય. એટલે તમામને અમે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ અને શુભ ભાવના વ્યક્ત કરીને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. વક્તા મહોદયને પણ ખૂબ ખૂબ અંતરની ધન્યવાદ. અમને આવા ચરિત્રો ભગવાન આપને બ્રહ્મતેજ એવું વધે અને આપના માધ્યમથી હજારો ભક્તોને સનાતન વૈદિક ધર્મ, આપણા ભગવાનના ચરિત્રો એનું રસપાન આપ કરાવતા રહો એવી ભગવાન આપનું પણ સ્વાસ્થ્ય અને આપનું એવું સમજણની સ્થિતિ રાખે અને ખૂબ આપણને ઉપર કૃપા વરસાવે એમના માટે શુભકામના વ્યક્ત કરી પુનઃ એક વખત સમસ્ત ધર્મકુળ પરિવાર વતી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ. પૂજ્ય લાલજી મહારાજ હોય કે પછી શરદ દાદા વ્યાસ હોય
એસપી સ્વામી હોય કે પછી દલસુખરામ બાપુ હોય, ભારતીય સંસ્કૃતિની અંદર ધર્મની વાત જ્યારે આવે ત્યારે મોક્ષ વસ્તુ આવે. તો લાલજી મહારાજે ગાગરમાં સાગર ભરી બ્રહ્મિકા હમ બાળકા બ્રહ્મ હમારી જાત બ્રહ્મી હમ ઉગરે બ્રહ્મે હિ હમ સમાત, આ અવડી મોટી વાતને માત્ર ટૂંક સમયમાં વર્ણવી બાળધા પરિવાર તમારો આભાર વ્યક્ત કરે છે. 1987માં મનુભાઈ ડાયાભાઈ બાળધાએ એક શિક્ષણની જ્યોત જગાવી. એ શિક્ષણની જ્યોતમાં જગાવી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીની સ્થાપના કરી અને દિવાળીબા હાઈસ્કૂલની સ્થાપનાનું જતન અને રક્ષણ એમના ભાઈ બચુભાઈ વિનુભાઈએ કર્યું, ધીરુભાઈ નાકરાણીએ કર્યું અને એ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. અને 30 તારીખે દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીનો જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ત્યારે બાળધા પરિવારે 2.25 લાખ રૂપિયા આ શાળાને અર્પણ કર્યા છે અને હજી આ પ્રવાહ ચાલુ છે. જયસુખભાઈ ધીરુભાઈ બાળધા તરફથી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને 21,000 રૂપિયાનું દાન છે એ આપવામાં આવે છે. અને ઘનશ્યામભાઈ વલ્લભભાઈ નાકરાણી તરફથી પૂર્વ ચેરમેન પાણી સમિતિ સુરત મહાનગરપાલિકા એમને તેમના તરફથી પણ 5100 રૂપિયાનું યોગદાન આપવામાં આવે છે. આપણે એમને પણ તાળીઓથી વધાવીએ. અને આજનો જે પ્રસંગ, આજની જે અનુભૂતિ જોતા આજે મને કહેવાનું મન થાય કે એમ બહાના નથી મળતા મિલનના, એમ બહાના નથી મળતા મિલનના, ખુશીના પ્રસંગો જવલ્લે મળે છે. હાથ મળે ત્યાં હેત અને આંખ મળે ત્યાં મેળા, હૃદય મળે ત્યાં ઉત્સવ એ મંગલમય વેળા. આવી સરસ મજાની મંગલમય વેળાએ બાળધા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે. અને કિરણભાઈ રીબડિયા, અરવિંદભાઈ મોલડી, સુરેશભાઈ કાળુભાઈ, સુરેશભાઈ સોહાગિયાને વિનંતી કરું આવી અને લાલજી મહારાજના આશીર્વચન મેળવે. કિરણભાઈ રીબડિયા, અરવિંદભાઈ મોલડી, સુરેશભાઈ કાળુભાઈ, સુરેશભાઈ સોહાગિયાને વિનંતી કરું પૂજ્ય લાલજી મહારાજના આશીર્વચન મેળવે. હંસા મામીને વિનંતી કે સ્ટેજ પર આવશે. વિનુભાઈ બાળધાને પણ વિનંતી સ્ટેજ પર આવશે અને સમગ્ર બાળધા પરિવાર આજની આરતી છે એ ઉતારશે. આરતીની થાળી તૈયાર થઈ ચૂકી છે. ગોબરભાઈ પણ અહીંયા આવે. હાલો, યજમાન પરિવારના બહેનો ઠાકોરજીની આગળ આવશે, ત્યાં પૂજન અને આરતી કરશે અને પુરુષના જે યજમાનો છે એ બધા બહેનોને નીચેના વિભાગમાં આરતી કરવાની છે અને પુરુષ વિભાગે ઉપરના ભાગમાં આરતી કરવા માટે આવવાનું છે. અને જે સ્વયંસેવકો રસોડા ડિપાર્ટમેન્ટના જે સ્વયંસેવકો છે એ રસોડા તરફ જાય, અહીંયાથી સૂચન કરવામાં આવ્યું છે. 5100 રૂપિયા ગિરધરભાઈ નાકરાણી તરફથી હલો, બધા યજમાન પરિવારના ભાઈઓ 5-6 ઉપર વ્યા, બાકીના બધા નીચે વિભાગમાં આરતીમાં જોડાય. હસુભાઈ વિરાણી અહીંયા હોય, લાલજી મહારાજના આશીર્વચન મેળવશે. ધારાસભ્ય શ્રીના પુત્ર હસુભાઈ વિરાણી. આજે રાત્રે ભવ્ય લોક ડાયરો હોય, જેમાં નરેશભાઈ મિસ્ત્રી, હાજી રમકડું, પૌભા ગઢવી પધારવાના હોય અને કાર્યક્રમની રંગત રાત્રે કઈ ઓર હોય છે. બાદે પધારવા માટે સૌને બાળધા પરિવારનું ભાવભીનું આમંત્રણ છે.
તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા તારો આરતી કૃષ્ણ ઘેરે આયા તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા માતા જશોદા કુંવર કાન 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 ઘેરે આયા રખને હુલામણે સાંભળ્યો ઘેરે આયા રખને હુલામણે સાંભળ્યો ઘેરે આયા હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આયા હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આયા જીણે જીણે ચોખલીએ ને મોતી રે વધારા રે તારો આરતી કૃષ્ણ ઘેરે આયા જીણે જીણે ચોખલીએ ને મોતી રે વધારા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા હે પાતાળમાં જઈને આજના ત્યાં નાગણીઓ કઈ દર્શન દીધા અમરવારો લાલા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર્જન ભવં ભવાની ચૈતમ નમામિ ભવં ભવાની ચૈતમ નમામિ ભવં ભવાની ચૈતમ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય ધર્મરે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ભાગવત ભગવાન કી જય